નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન યુનિટ નંબર 7 નિયંત્રણ અને સંકલન ની અંદર કેટલાક અગત્યના એમસીક્યુ ની ચર્ચા કરીશું। આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ના આધારિત તમને બોર્ડ એક્ઝામ ની અંદર ઘણા ખરા એમસીક્યુ રિલેટેડ ક્વેશ્ચન મળશે। એના પ્રેક્ટિસના ભાગરૂપે આપણે આ વિડિયો બનાવેલો છે અને જેની અંદર તમને આ એમસીક્યુ ની પ્રેક્ટિસ થી યુનિટ નંબર 7 નિયંત્રણ અને સંકલનના સાથે અગત્યના એમસીક્યુ જે છે એ ખાસ પ્રેક્ટિસમાં તમને ઉપયોગી થશે। શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 7 એમસીક્યુ સાથે। સૌથી પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતરસ્ત્રાવ છે? ઓપ્શન છે અ ઇન્સ્યુલિન, બ થાઇરોક્સિન, ક ઇસ્ટ્રોજન અને ડ સાઇટોકાઇન। ફરીથી કહું છું, નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતરસ્ત્રાવ છે? અ ઇન્સ્યુલિન, બ થાઇરોક્સિન, ક ઇસ્ટ્રોજન, ડ સાઇટોકાઇનિન। નેક્સ્ટ પ્રશ્ન 2 છે, બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે। ઓપ્શન છે અ શિખાતંતુ, બ ચેતાપાગમ, ક અક્ષતંતુ અને ડ આવેગ। પ્રશ્ન નંબર 3 છે, મગજ ખાલી જગ્યા જવાબદાર છે। કહેતા મગજ શેના માટે જવાબદાર છે? ઓપ્શન છે અ વિચારવા માટે, બ હૃદયના સ્પંદન માટે, ક શરીરનું સંતુલન જાળવવા માટે અને ડ આપેલ તમામ માટે। પ્રશ્ન 4 છે, કયા અંતરસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે? ઓપ્શન છે અ એડ્રીનાલિન, બ ઓક્સિજન, ક થાઇરોક્સિન અને ડ ઇન્સ્યુલિન। ખૂબ જ અગત્યના એમસીક્યુ છે મિત્રો, ખાસ ધ્યાન આપજો। નેક્સ્ટ છે 5, નીચેનામાંથી કયો અંતરસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર કરે છે? ઓપ્શન છે અ ટેસ્ટોસ્ટેરોન, અ ઓપ્શન છે બ વૃદ્ધિ અંતરસ્ત્રાવ, ક એડ્રીનાલિન અને ડ ઇન્સ્યુલિન। નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 6, નર જાતીય અંતરસ્ત્રાવ કયો છે? ઓપ્શન છે અ ઇસ્ટ્રોજન, બ એડ્રીનાલિન, ક ટેસ્ટોસ્ટેરોન અને ડ પ્રોજેસ્ટેરોન। નેક્સ્ટ છે પ્રશ્ન 7, માનવ શરીરમાં કઈ અંતરસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી? માનવ શરીરમાં કઈ અંતરસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી? ઓપ્શન છે અ એડ્રિનલ, બ પિચ્યુટરી, ક શુક્રપિંડ અને ડ અંડપિંડ। નેક્સ્ટ પ્રશ્ન 8, નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે? ઓપ્શન છે અ બૃહદ મસ્તિષ્ક, બ અનુમસ્તિષ્ક, ક લંબમજ્જા અને ડ સેતુ। ફરીથી કહું છું, ઓપ્શન છે અ બૃહદ મસ્તિષ્ક, બ અનુમસ્તિષ્ક, ક લંબમજ્જા અને ડ સેતુ। પ્રશ્ન 9 છે, નીચેના પૈકી કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે તેના પર્ણો દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે? ઓપ્શન છે સૂર્યમુખી, બ વટાણા, ક લજામણી, ડ આપેલ પૈકી એક પણ નહીં। નેક્સ્ટ પ્રશ્ન 10 છે, હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? અથવા રુધિરદાબના નિયામકી કેન્દ્રો ક્યાં આવેલા છે? ઓપ્શન છે બૃહદ મસ્તિષ્ક, અ, બ છે લઘુ મસ્તિષ્ક, ક છે મધ્ય મગજ અને ડ છે લંબ મજ્જા। તો આ પ્રમાણેના આ 10 એમસીક્યુ છે ચેપ્ટર નંબર 7 ના રિલેટેડ, જેની આપણે ચર્ચા કરી। આ દરેકના સાચા આન્સર તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, 10 એ 10 ના। તમે પ્રેક્ટિસ માટે આપેલા જવાબ સાથે આ જવાબોને કમ્પેર કરો અને વધુમાં વધુ આને પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમને બોર્ડ એક્ઝામની અંદર આમાંથી જ એમસીક્યુ પૂછાશે તો તમે એનો સાચો જવાબ લખી શકશો। ખાસ આ વિડીયોના માધ્યમથી તમે એમસીક્યુ રિલેટેડ જે પ્રિપરેશન છે તમારી એને બરાબર ચોક્કસ કરી શકો છો। નમસ્કાર।